વિચાર કરો, જે રીતે તમે રોજ તમારી કાર કે બાઇક લઈને રસ્તા પર નીકળો છો, એ જ રીતે તમે તમારું પોતાનું હેલિકોપ્ટર લઈને ઉડવા લાગો તો? રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ આ સપનાને જોયરોકોપ્ટર દ્વારા हकीकत बनावा जा रहा है। तो आप और मेरा जो एयरक्राफ्ट ओन करने का सपना है इससे साकार हो सकता है। तो ऐसे कई सारे उपयोग है और हमारी तो ऐसे ही धारणा है कि नेक्स्ट 5 से 7 साल में ऐसे 3 से 5 हजार हवाई जहाज इन भारत देश में उड़ेंगे। જોયરોકોપ્ટર દેખાવમાં હેલિકોપ્ટર જેવું જ પણ ટેકનોલોજીમાં એકદમ અલગ છે। હેલિકોપ્ટરમાં એન્જિન સીધું રોટર સાથે જોડાયેલું હોય છે, જ્યારે જાયરોકોપ્ટરમાં એન્જિન પાછળના પ્રોપેલરને ફેરવે છે અને ઉપરનું રોટર હવાની ગતિથી આપમેળે ફરે છે। તેને ઉડતું રાખવા માટે મિનિમમ 30 કિલોમીટરની સ્પીડ જોઈએ। જો હવામાં એન્જિન ફેલ થઈ જાય તો પણ તેનું રોટર હવાની ગતિથી ફરતું રહે છે, જેના કારણે પાયલોટ તેને માત્ર 5 મીટરની જગ્યામાં સુરક્ષિત લેન્ડ કરી શકે છે। अहमदाबाद में देखा 787 क्रैश हुआ, क्यों? क्योंकि इंजन फेल हो गया, राइट। ये एयरक्राफ्ट में ऐसा है कि इंजन और रोटर कनेक्टेड नहीं है, तो इंजन भी फेल हो गया तो क्या हुआ, रोटर रोटेट कर रहा है। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।